નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ વિષયમાં છઠ્ઠો પાઠ સમજીશું, જેનું નામ છે જળ એ જ જીવન। તો આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા, તો ચાલો થોડું પુનરાવર્તન કરી લઈએ। તો આની પહેલાંના આપણે વિડીયોમાં છે 5મો પાઠ સમજ્યા હતા, જેનું નામ હતું બીજ। તો હવે આપણે છે એ બીજ પાઠ છે એમાં ઘણી બધી માહિતી મેળવેલી હતી। તો સૌપ્રથમ પહેલાં તો એક જે ગોપાલ નામનો છોકરો હોય છે કે જે છે એના મમ્મીએ છે એમને ચણાની વાટકી જે પલાળવાની કહી હતી। તો તમે બધાએ જોયું કે જ્યારે એણે ચણા પલાળ્યા ત્યારે સાવ થોડા ચણા હતા, પરંતુ જ્યારે એ ચણા પલળી જાય છે, આખી રાત રહે છે અને સવારે છે એ આખી વાટકી ભરાઈ જતી હોય છે। એટલે કોઈ પણ બીજ છે એમને આપણે પલાળીએ છીએ તો એ છે એકદમ પોહી અને મોટા બની જાય છે, એટલે કે છે થોડા પલાળેલા હોય છે છતાં પણ એ વાટકી ભરાઈ જાય છે। એનું આપણે પણ છે એક ઉદાહરણ સમજ્યા હતા। ત્યાર પછી આપણે કોઈ પણ બીજ છે એમાં એકદળી બીજ, દ્વિદળી બીજ અને છે તેલીબિયા એમના વિશે છે આપણે માહિતી મેળવી હતી। સૌપ્રથમ તો કે એકદળી બીજ કોને કહેવાય, તો કે જે બીજને ભાંગતા બે સરખી ફાડ થતી ન હોય તેને એકદળી બીજ કહેવાય। તો એકદળી બીજ છે એમાં શું આવશે, તો એમાં છે અનાજ આવે છે, ઘઉં, ચોખા, જુવાર, બાજરી, એ શું છે એ એકદળી બીજ છે। પછી દ્વિદળી બીજ, તો કે જે બીજને ભાંગતા બે સરખી ફાડ થતી હોય તેને આપણે છે દ્વિદળી બીજ કહીએ છીએ। તો છે એમાં આપણે મોટા ભાગે શું આવતું હોય છે, તો કે કઠોળ, ચણા છે, મગ છે, અડદ છે, કે જે છે વટાણા છે, આ જે છે ને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ। ત્યાર પછી તેલીબિયા કોને કહીશું, તો કે જે બીજને ભાંગતા તેનો સરખી બે ફાડ ન થતી હોય પરંતુ ભૂકો થતો હોય અને કાગળ પર ઘસતા કાગળ તેલિયો થતો હોય તેને આપણે છે તેલીબિયા કહેતા હોઈએ છીએ। તો એમાં શું આવશે, તો કે છે તલ છે, એરંડા છે, સરસવ છે, કે જે છે એમાંથી જે તેલ પણ નીકળતું હોય છે, જેને આપણે તેલીબિયા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ। આમ છે આપણે આ ત્રણેય વિશે માહિતી મેળવી। ત્યાર પછી તો કે બીજ છે એ ભમતા બીજ છે, એટલે બીજ છે કંઈ ચાલીને નથી જતા પણ પવન દ્વારા છે કે કોઈ પશુ પંખી છે તો એમના દ્વારા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, અને કોઈ પણ વૃક્ષ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એવી રીતના ઉગતું હોય છે, એમના વિશે પણ આપણે માહિતી મેળવી। ત્યાર પછી કે જે એને આપણે આપણી ભાષામાં કહીએ કે જેને આપણે ગાર્ડરી કહેતા હોઈએ છીએ, કે જે કપડા ઉપર, ચપ્પલ ઉપર કે જે રૂછડાવાળી કોઈ પણ વસ્તુ હોય એના ઉપર એ ચોંટી જાય છે, ચીપકી જાય છે, એના ઉપરથી છે એ વેલ્ક્રોની એક શોધ થઈ, એમના વિશે પણ આપણે માહિતી મેળવી। કે જે સ્વિટ્ઝરલેન્ડનો એક વૈજ્ઞાનિક હોય છે એ આમને જોવે છે આ ગાર્ડરીને, અને એના ઉપરથી છે વેલ્ક્રો કે જે આપણે ચપ્પલમાં કે કપડામાં જે ચીપકાવવામાં યુઝ કરતા હોઈએ છીએ એમાંથી આની શોધ થઈ હતી। ત્યાર પછી તો કે બીજ છે એ ક્યાં જે અલગ અલગ બીજ છે, માનો કે મરચાં છે કે બીજા બધા શાકભાજી છે એ છે આપણા દેશમાં ન હતા પરંતુ એ બીજા દેશમાંથી આવ્યા છે। તો આ બધા બીજ છે એ કયા કયા દેશમાંથી આવ્યા હતા એમના વિશે પણ આપણે માહિતી મેળવી હતી। તો આ જે બીજ પાઠ છે એમાંથી છે આપણે ઘણી અલગ અલગ માહિતી મેળવેલી હતી, તેમજ કોઈ પણ બીજ છે એમને ઉગતા કેટલો સમય લાગે છે, ઘણા બીજ છે ખૂબ જ ઝડપથી ઉગી જાય છે ત્યારે ઘણા બીજ છે એમને ઉગતા ઘણી બધી વાર લાગે છે, એ પણ આપણે ઘણા પ્રયોગો દ્વારા સમજ્યા હતા। તો આપણે આ પાઠમાંથી ઘણી બધી માહિતી મેળવી હતી। તો આજે આપણે છે એ છઠ્ઠો પાઠ સમજીશું કે જેનું નામ છે જળ એ જ જીવન। હવે તમને પાઠનું નામ છે એ સાંભળતા જ એવું મનમાં થશે કે જળ એ જ જીવન, એટલે આપણે આ પાઠમાં જળ વિશે ભણવાનું છે। અને ખાસ કરીને આપણા ભારતમાં જ્યારે નદીઓને લોકમાતા તરીકે ગણવામાં આવે છે, નદી છે એક પવિત્ર સ્થાન છે અને પૂજનીય ગણવામાં આવે છે, અને છે એ પહેલાંની પરંપરા પ્રમાણે ગામડામાં ખાસ કરીને નદીઓને છે પૂજવામાં આવે છે। જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે ગામડામાં જે સ્ત્રીઓ છે અથવા નવોઢા એટલે કે જે પરણી અને જે સ્ત્રી આવેલી હોય છે એમને નવોઢા કહેવામાં આવે છે, કે એ છે પાણીનું જ્યારે પહેલો વરસાદ આવે અને નદીમાં જે પાણી આવે છે એમનું પૂજન કરતી હોય છે। ત્યાર પછી ઘણા બધા એવા છે આપણા ભારતમાં એવા ધાર્મિક વિધિ વિધાન છે અથવા વ્રત છે કે જે પાણી સાથે સંકળાયેલા છે, કે જે આપણે નદી કાંઠે છે એ આપણે કરતા હોઈએ છીએ। ત્યાર પછી છે કે આપણે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એમની અસ્થિ છે એ પણ આપણે પાણીમાં પધરાવતા હોઈએ છીએ, કારણ કે આપણી જે નદી છે એને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ। એવી જ રીતના આપણી ભારતની પવિત્ર એવી મનાતી નદી કઈ છે, તો કે ગંગા નદી છે। જે ગંગા આપણે એવું કહેવાય છે કે ગંગા નદી છે તો એમાં છે સ્નાન કરવાથી છે આપણા બધા પાપ છે એ
છે એ ધોવાઈ જાય છે, એટલે આપણે આ નદીને છે પવિત્ર માનીએ છીએ. અને બધા લોકો છે એ જે બધી યાત્રા, ચારધામની યાત્રા કરે છે ત્યાર પછી છે આ નદીમાં સ્નાન કરવા માટે છે અચૂક જતા હોઈએ છીએ. તો આમ આપણા ભારતમાં ખાસ કરીને નદીને છે એક લોકમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે નદી છે એનું જે પાણી છે એ લોકોને એક નવું જીવન પૂરું પાડે છે, લોકોને જીવવા માટેનું છે એક સ્ત્રોત પૂરું પાડે છે. કારણ કે જો પાણી છે તો જ આપણે છીએ, એ તો તમને બધાને ખબર જ છે. આપણે બધી જગ્યાએ એવા સૂત્રો છે એ પણ જોતા હોઈએ છીએ કે જળ એ જ જીવન. તો એવી જ રીતના છે, જો જળ હશે તો જ મનુષ્યનું જીવન છે. કોઈ પણ સજીવ વસ્તુ, કોઈ પણ સજીવ વ્યક્તિ છે ત્યારે જ ટકી રહી શકે જ્યારે છે એ જળ હશે ત્યારે. કારણ કે આપણે બધાને ખબર છે કે પીવા માટે છે આપણે પાણી જોઈએ છીએ. હવે જમવા માટે ખોરાક છે આપણને 24 કલાક ન હોય તો આપણે ચલાવી લઈએ છીએ, પણ પાણી છે એ આપણે 4 થી 5 કલાકથી વધારે છે ચલાવી શકતા નથી. એટલે કે મનુષ્યને સૌથી વધુ જીવવા માટે જરૂરી તો કે હવા, પાણી અને ખોરાક છે. જેમ હવા સૌથી જરૂરી છે એવી જ રીતના છે એ પાણી પણ ખૂબ જ જરૂરી છે. અને આ છે પાણી છે એ આપણને, જે જળ છે એ જીવવા માટે છે એ ખૂબ જ મહત્વનું બની રહે છે. આમ આપણી ગુજરાતની જીવાદોરી એટલે કે નર્મદા, કે જે નર્મદા છે એમાંથી આપણે ઘણું બધું છે પાણી મેળવીએ છીએ, કે જેના કારણે છે આપણને પાણીની અછત છે એ સર્જાતી નથી. ત્યાર પછી તમને બધાને ખબર હશે કે જે બધા રાજ્યો છે એમાંનું જે આપણું ગુજરાત રાજ્ય છે એને સૌથી વધારે, બધા રાજ્યો કરતાં પણ સૌથી વધારે 1600 કિલોમીટર દરિયા કિનારો મળેલો છે. આપણું જે ગુજરાતનું રાજ્ય છે જે કોર્નર પર આવેલું છે, તો એમાં છે સૌથી એની ચારે બાજુએ છે સાગરો આવેલા છે. અરબ સાગર નીચે છે, અરબ સાગર આવેલો છે, પછી એની નીચે છે બંગાળાની ખાડી છે, હિન્દ મહાસાગર છે, કે જે આ બધા ઉપરથી જે વાતા પવનો છે એટલે કે નૈઋત્યના મોસમી પવનો છે એ છે ગુજરાતમાં છે વરસાદ લાવે છે, જેના કારણે છે ગુજરાતમાં પાણીની ક્યારેય અછત આવતી નથી. અને બધા રાજ્યો કરતાં ગુજરાતને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો મળેલો છે, કે જેના કારણે છે આપણે ક્યારેય પાણીની અછત સર્જાતી નથી. તેમજ નૈઋત્યના મોસમી પવનો છે કે જે પાછા ફરતા પવનો પણ છે એ ગુજરાતમાં છે વરસાદ લાવે છે, એટલે આપણે છે વરસાદ સૌથી વધુ અહીંયા થતો હોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે હવે આપણે છે એ પાઠ સમજીએ કે આ છે ઘણા વર્ષો પહેલાંની વાત છે. હવે છે અહીંયા આપણને ચિત્ર આપેલું છે કે આ ચિત્ર છે એ ગડસી સરનું છે. સરનો અર્થ એટલે કે તળાવ છે, તળાવ થાય છે. આ ચિત્ર છે એ ગડસી સરનું છે અને સર એટલે તળાવ થાય છે. જેસલમેરનો રાજા ગડસીએ લગભગ 650 વર્ષ પહેલાં લોકોની મદદથી તે બનાવ્યું હતું. એટલે કે જેસલમેરનો જે રાજા છે ગડસી, એણે છે લગભગ 650 વર્ષ પહેલાં છે એ લોકોની મદદથી છે આ તળાવ બનાવ્યું હતું. તળાવની આજુબાજુ છે પગથિયાવાળા ઘાટ, શણગારેલી પરસાળ, મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું છે. લોકો અહીં તહેવારો ઉજવવા તેમજ સંગીત અને નૃત્યના કાર્યક્રમ માણવા આવતા અને ઘાટ પર આવેલી શાળામાં બાળકો ભણવા આવતા. તળાવ સૌનું હતું અને સૌ તેને ચોખ્ખું રાખવાની કાળજી લેતા હતા. હવે ખાસ કરીને અત્યારે છે આ બધા આપણા જે પ્રાચીન જે અવશેષો છે એ આ ઘણા ખરા છે નાશ થવાને આરે છે. કે પહેલાંના સમયમાં ખાસ કરીને તળાવ, વાવ, કૂવા બનાવવામાં છે રાજા મહારાજા છે એ બનાવડાવતા હતા. લોકોની મદદથી છે અથવા કારીગરોની મદદથી છે એ ખૂબ જ સુંદર રીતે છે કલાત્મક એ કૃતિ બનાવી અને જે એમને બનાવતા હતા. પરંતુ આજે આપણને છે તળાવ અને વાવ છે બહુ જ ઓછા જોવા મળે છે. એનું કારણ એ છે કે પહેલાંના સમયમાં છે પાણીનો સંગ્રહ છે એ તળાવ અને વાવમાં કરવામાં આવતો હતો. પહેલાંના રાજા મહારાજા છે એ તળાવનું ખોદકામ કરાવી અને છે ચોમાસું આવવાનું હોય એની પહેલાં છે એક તળાવ ખોદાવી લે છે, સરસ મજાનું. એના ઉપર છે કોતરણી, કલાત્મક કોતરણી એના ઉપર છે કારીગરોની મદદથી કરવામાં આવે છે. એવી જ રીતના છે વાવ પણ બંધાવવામાં આવે છે અને ચોમાસામાં જ્યારે વરસાદ થાય છે ત્યારે તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અને ઉનાળામાં અને શિયાળામાં જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે લોકો છે તેમાંથી પાણી છે એ વાપરી શકે છે. જ્યારે અત્યારે છે એ વધારે આપણને બોરની સુવિધા જોવા મળે છે, કે જેના કારણે છે આપણે તળાવ અને વાવ છે એ જોવા મળતા નથી. તમે જે આગળ 6ઠ્ઠા ધોરણમાં જશો તો તેમાં તમારે આવશે કે મિનળ દેવીએ બંધાવેલી રાણકી વાવ જે 7 માળની છે, કે જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમને મૂકવામાં આવેલી છે. તો આ છે એ વાવનું જે બંધારણ છે એકદમ સુંદર ને કલાત્મક રીતે કરેલું હતું અને એ 7 માળની વાવ
છે. તો આમ લોકોને છે એ પાણી પીવા માટે પૂરતું પાણી મળી રહે તો એના માટે છે રાજા મહારાજો છે આવા વાવ અને તળાવનું નિર્માણ કરાવતા હતા. અને એવી જ રીતના છે આ ગઢસીસરના જે રાજા છે ગઢસીએ પણ આ તળાવ છે એમણે બંધાવેલી હતી. અને ગામના લોકો છે કોઈ પણ વાર તહેવાર હોય કે નૃત્ય પ્રસંગ હોય ત્યારે તળાવ કિનારે ખાસ કરીને પોતાનું કોઈક ફરવાલાયક સ્થળ હોય તો એના માટે તળાવ હતું. અને કોઈ નૃત્ય કે પ્રસંગ છે એ તળાવ કિનારે છે એ લોકો કરતા હતા. અને આ તળાવના કિનારે છે શાળા આવેલી હતી કે ત્યાં છે બાળકો ભણવા માટે આવતા હતા. અને આમાં બધાએ પાણી વાપરવાનું હોય એટલે બધા લોકો તેમનું ખાસ ધ્યાન રાખતા હતા અને છે એમને ચોખ્ખી રાખવાની કાળજી પણ લેતા હતા. હવે તળાવમાં સંગ્રહ થયેલું વરસાદનું પાણી ઘણા માઇલ સુધી ફેલાતું. તે તળાવ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે જ્યારે તળાવ પાણીથી ભરાઈ જાય તો વધારાનું પાણી તેની નીચેની સપાટીએ બનાવેલા તળાવમાં જાય અને જ્યારે તે પણ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. હવે આ તળાવ છે એમનું બંધારણ એવી રીતે કરવામાં આવેલું હતું કે એક તળાવ છે એની પછી છે એની જે સપાટી છે તળાવની સપાટી એનાથી નીચાણવાળા ભાગમાં બીજું તળાવ હતું. એટલે કે આ તળાવ છે એ વરસાદના પાણીથી જ્યારે ભરાઈ જાય ત્યારે એનું પાણી છે એ બીજા જે વધારાનું પાણી છે છલકાય અને બીજા તળાવમાં જતું હતું. અને આ તળાવનું પાણી છે ઘણા માઇલો સુધી છે દૂર દૂર પણ ફેલાતું હતું. હવે વધારાનું પાણી બીજા તળાવમાં ભરાતું. આ રીતે ક્રમશઃ 9 તળાવ ભરાતા. વરસાદનું આ પાણી આખું વર્ષ વપરાતું. આજે ગઢસીસરનો ઉપયોગ થતો નથી. તે 9 તળાવોની વચ્ચે ઘણી બધી ઇમારતો અને બહુમાળી મકાનો આવી ગયા છે. હવે આ તળાવોમાં પાણી ભરાતું નથી. વરસાદનું પાણી વહી જાય છે અને વેડફાઈ જાય છે. કે આ રાજાએ છે ગઢસી રાજાએ એ તળાવનું નિર્માણ એવી રીતના કરાવ્યું હતું કે એક તળાવ પછી બીજું તળાવ, બીજા તળાવ પછી ત્રીજું, એવા ક્રમશઃ 9 તળાવ હતા કે છે જ્યારે એક તળાવ ભરાઈ જાય તો એનું પાણી બીજા તળાવમાં, બીજું ભરાઈ જાય તો એનું પાણી ત્રીજા તળાવમાં. તો આવી રીતના છે એ 9 તળાવ છે ભરાવતા હતા. પરંતુ અત્યારે તમે આ જગ્યાએ જશો તો તમને છે એમાં આ તળાવમાં પાણી ભરાયેલું જોવા મળતું નથી. એનું કારણ એ છે કે મનુષ્યની જે કમાવાની વૃત્તિ છે એના કારણે છે આજે છે ત્યાં મોટી મોટી ઇમારતો, બિલ્ડિંગો, ફેક્ટરીઓ જે બની ગઈ છે કે જેના કારણે છે એ તળાવનું છે નાશ પામી ગયું છે, તેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. કે જેના કારણે છે ત્યાં પાણી ભરાતું નથી. અને શું થાય છે કે ચોમાસામાં જ્યારે વરસાદ આવે છે ત્યારે જે બધું પાણી છે એ આડું છે બધું વેડફાઈ જાય છે અને છે ત્યાં ભરાતું નથી. કારણ કે આડી છે એ મોટી ઊંચી ઇમારતો અને કારખાનાઓ, ફેક્ટરીઓ છે એ બની ગયા છે એટલા માટે. હવે અલબીરુની નજરે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે પહેલાંના સમયમાં જ્યારે રાજા મહારાજાનો સમય હતો ત્યારે છે આપણને એવું થશે કે આજે જ આપણે છે એ લોકો વિદેશ જઈએ છીએ. ના, પણ પહેલાંના સમયમાં પણ છે એ લોકો વિદેશોમાં જતા હતા અને વિદેશોમાંથી આવતા હતા. રાજા મહારાજાના સમયમાં પણ ઘણા બધા વિદેશોમાંથી આપણા દેશમાં છે એ લોકો છે અહીં ભારતમાં ફરવા માટે આવતા હતા. ત્યાર પછી કેટલાક એવા લોકો હોય છે, કલાકારો હોય છે, સાહિત્યકારો હોય છે કે અહીં આપણા દેશમાં આવી અને આપણા દેશના જે રાજા રજવાડાઓની જે જાહોજલાલી હતી એમના વિશે છે એ માહિતી મેળવતા હતા. ત્યાર પછી આપણા જે પ્રાચીન અવશેષો છે કે રાજાઓ છે સૌથી વધારે ખર્ચો શેમાં કરે છે, કે એમનું જે સૈન્ય છે એ કેવું હતું, એના પાછળ કેવો ખર્ચો કરે છે, અથવા રાજા મહારાજાના મહેલો કેવા છે, એમનો પહેરવેશ કેવો છે, એમની ખાણીપીણી કેવા છે, એમના તહેવારો કેવા છે, એ બધા વિશે છે એ માહિતી મેળવતા હતા. અને આ બધી માહિતી છે એ લોકો મેળવી અને એક પુસ્તકમાં લખતા હતા. આજે પણ આપણને ભારતના રાજા મહારાજાઓ વિશેની માહિતી છે આવી જ રીતના જે વિદેશી મુસાફરો છે એમના પુસ્તકોમાંથી જોવા મળે છે. આવી જ રીતના જે ચીનમાંથી છે હ્યુએન સાંગ છે એ પણ આવેલો હતો કે છે એમણે ભારતમાં આશરે છે એ 200 થી 300 વર્ષ સુધી ની જે બધી માહિતી છે એમના પુસ્તકમાં છે આપણને જોવા મળે છે. અને 25 વર્ષ જેટલો છે એ ભારતમાં રોકાણો તો હ્યુએન સાંગ અને ભારતની બધી માહિતી છે એણે મેળવેલી હતી. તો આવી જ રીતના છે એક અલબીરુની છે એ વિદેશમાંથી આવે છે. એટલે કે હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. તેનું નામ અલબીરુની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. એટલે કે આ અલબીરુની છે એ ક્યાંથી આવ્યો હતો? ઉઝબેકિસ્તાન. ઉઝબેકિસ્તાન ક્યાં આવ્યું છે? તો કે આપણો જે ભારત દેશ છે એની જે ભારતનું જે મસ્તક છે એટલે કે જે જમ્મુ કાશ્મીર છે ત્યાં, એટલે કે આપણી ગુજરાતની ઉપર તો પાકિસ્તાન આવેલો છે
ઉપરની જે સરહદ છે ત્યાં શું આવે છે? પાકિસ્તાન આવે છે. પાકિસ્તાનની ઉપર શું આવે છે? એટલે કે આપણી જમ્મુ કાશ્મીરની સરહદ અને અફઘાનિસ્તાન આવે છે. અફઘાનિસ્તાન પછી છે આ શું આવે છે? ઉઝબેકિસ્તાન. હવે આ ઉઝબેકિસ્તાનથી છે અલબિરુની આવ્યો છે અને તે અલબિરુનીએ છે જે જોયું તેનું બારીકાઈથી અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી. તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી. અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેના કેટલોક ભાગ અહીં આપેલો જે હવે અલબિરુની જે છે ઉઝબેકિસ્તાનથી અહીં ભારત આવે છે અને તેણે છે શું કર્યું? અવલોકન કર્યું કે જે પોતાના દેશમાં જે એમને જોવા ન મળતું હતું એવું એમને અહીં કંઈક જે નવું લાગ્યું એમનું એમણે જે અવલોકન કર્યું અને એમના વિશે છે એમણે માહિતી પણ મેળવેલી હતી. અને એ સમયના જે તળાવો છે, જાહોજલાલી છે, એ બધા વિશે છે એ પોતાના પુસ્તકમાં લખે છે. પહેલાંના સમયમાં કોઈ પણ રાજા મહારાજાઓ છે એમની જાહોજલાલી છે કેટલી હતી, એમનું વૈભવ કેટલું હતું, તો એ શેના ઉપરથી દેખાતું હતું આપણને? તો કે એ જે બાંધકામ કરાવતા હતા પોતાના મહેલો છે, ગઢ છે, પછી તો કે કૂવા, નદી, તળાવ, મંદિરો એમનું જે નિર્માણ કરાવતા હતા એના ઉપરથી એના સમયમાં જે જાહોજલાલી હતો એનો આપણે છે અનુભવ છે આપણે કરી શકીએ છીએ. હવે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. આ કોણ કહે છે? અલબિરુની કહે છે. અલબિરુની છે એ કહે છે કે અહીંના લોકો છે એ તળાવ બનાવવામાં કુશળ છે અને મારા દેશના લોકો છે એ જોઈ અને છે ખૂબ જ આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા હોય છે, તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. અલબિરુની કહે છે કે મારા દેશના લોકો છે આ જોઈ અને ખૂબ જ આશ્ચર્ય થશે કે મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા છે એમને જોડી અને છે તળાવ બનાવવામાં આવે છે અને એની આજુબાજુ ચબૂતરા. આજે પણ છે આપણને ક્યાંક ગામડાઓમાં છે આ ચબૂતરા જોવા મળે છે કે જ્યાં છે પંખીઓ માટે છે એ ચણ નાખવામાં આવે છે. અમને એને ચડવા અને ઉતરવા માટે લાંબી દાદરની હાર હોય છે, પરંતુ આ બંને હાર છે એ અલગ અલગ હોય છે કે જેના કારણે છે ત્યાં ભીડ થતી નથી. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલબિરુનીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ કે આજે અલબિરુનીએ જે નોંધ લખી હતી એના ઉપરથી આપણે છે ઇતિહાસ વિશે ઘણી બધી માહિતી છે આપણે મેળવી શકીએ છીએ. તો આવી જ રીતના હવે તમને એવું થશે કે આપણે ઇતિહાસ વિશે પહેલાંના સમયની વાત છે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ, તો પણ આજે પણ આપણી પાસે કેટલાક એવા અવશેષો છે કે જે ઇતિહાસ વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. જેમ કે પહેલાંના સમયના સિક્કાઓ છે, તામ્રપત્ર છે, ભોજપત્ર છે, કે એમના જે શિલાલેખો છે, એમના જે કોતરણી કામ થયેલા મંદિરો છે એમના વિશેની છે આપણે એના આધારે છે એમની માહિતી છે આપણે મેળવી શકીએ છીએ. હવે અવલોકન કરો અને શોધી કાઢો. તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ. ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢોળાવવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં, પાઇપમાં કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? હવે છે અહીં તમને માહિતી આપેલી છે કે તમારી શાળાની આસપાસ વિસ્તાર છે એ કેવો છે? ખેતરાઓ છે કે પાકા રસ્તા છે કે આજુબાજુમાં વાડી છે કે ગટર છે? આવું કંઈ પણ હોઈ શકે કે તે વિસ્તાર છે ઢોળાવવાળો પણ હોઈ શકે કે પથરાળ પણ હોઈ શકે કે સપાટ પણ હોઈ શકે છે. તો છે હવે જ્યારે વરસાદ આવે ત્યારે છે એ પાણી ક્યાં જાય છે એ તમારે વિચારવાનું છે. એ પાણી છે એ રસ્તાઓમાં ભરાઈ રહે છે, ગટરમાં જાય છે, ખાડાઓમાં જાય છે કે પાણી છે જમીનમાં ઉતરે છે? હવે તમને બધાને છે હવે આપણે આગળ જોઈએ ટીપે ટીપે કે જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. હવે સૌથી ઓછો વરસાદ ક્યાં થાય છે? રાજસ્થાનમાં. અને ગુજરાતના ક્યાંક એટલે કે કોઈક એવો વિસ્તાર છે કે ત્યાં પણ વરસાદ છે ઓછો થાય છે. રાજસ્થાન છે કેવો વિસ્તાર છે? રણ વિસ્તાર છે. ત્યાં છે માત્ર ને માત્ર આપણને રેતી જોવા મળે છે. ત્યાં ક્યાંય આપણને કાળી માટી પણ જોવા મળતી નથી, તેમજ કોઈ વૃક્ષ પણ જોવા મળતા નથી. હવે તમને ખબર હશે કે વૃક્ષો છે એ વરસાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. કઈ રીતે? તો કે વૃક્ષો છે એ વાદળાઓને પોતાની તરફ ખેંચે છે. ત્યાર પછી વૃક્ષ છે હવે વરસાદનું જ્યારે પાણી જમીન પર પડશે ત્યારે એ પાણીને છે એ વૃક્ષ છે એ જમીનમાં એ પાણી છે એમના મૂળ દ્વારા છે એ જમીન સુધી ઊંડાણ સુધી છે પહોંચાડે છે.
ત્યાર પછી વૃક્ષો છે જ્યારે એકાએક પાણી ધસી આવશે, પૂર આવતું હશે, ત્યારે છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. એટલે કે જ્યાં વૃક્ષો વાવેલા હશે ત્યાં જમીનનું ધોવાણ થતું નથી અને પાણી છે એનો પ્રવાહ એકદમ સીધો છે એ ધસી આવતો નથી, પરંતુ એ ધીમે ધીમે છે વૃક્ષોના અવરોધને લીધે એ પાણીનો પ્રવાહ છે એ ધીમે ધીમે જશે, કે જેના કારણે છે એ પાણી છે એ જમીનમાં ઉતરશે. કોઈ પણ પાણી છે ફટાફટ જમીન ઉપરથી ધસી જાય તો એ પાણી છે જમીનમાં ઉતરતું નથી, પરંતુ જો એ ધીમે ધીમે એ ચાલશે પાણી, પૂર છે, તો એ જે પાણી જમીનમાં ઉતરશે, કે જેના કારણે એ પાણી છે એ ફરી પાછું ભૂગર્ભ જળમાં જાય છે, કે જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. જમીનના મૂળ દ્વારા છે વૃક્ષના મૂળ છે એમના દ્વારા છે એ પાણી છે એ જમીનમાં જાય છે અને ત્યાર પછી છે એ પાણી ફરી પાછું છે એ ભૂગર્ભ જળમાં જશે અને ફરી આપણે એમને છે એમાં બોર કરાવીશું અથવા કૂવા ખોદીશું તો ફરી પાછું આપણે એમને વાપરવા માટે છે બહાર કાઢીએ છીએ અને આવી રીતે પાછું એને છે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ પાણીની છે આ પ્રક્રિયા સતત છે ચાલતી રહેતી હોય છે, પરંતુ એમાં સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે? વૃક્ષો છે એ મહત્વનો ભાગ છે એ ભજવે છે. તો હવે આપણે છે અહીંયા જોયું કે ગુજરાત અને રાજસ્થાનમાં જે ગુજરાતના કોઈક એવા વિસ્તાર છે કે જ્યાં ઓછો વરસાદ થાય છે, તો ત્યાં આપણને શું જોવા મળે છે કે અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. તો શું થાય છે કે ત્યાં છે આપણને વરસાદ અમુક વિસ્તારમાં સાવ ઓછો જોવા મળે છે અને ક્યાંક છે એ વરસાદ આવતો પણ નથી. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારમાં મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવતા હતા. પાણી દરેકની જરૂરિયાત છે. હવે છે અહીં છે નદીઓમાં પણ પાણી છે એ આખું વર્ષ રહેતું નથી. બધી પાણીઓ છે એમાં 12 માસ પાણી હોતું નથી, માત્ર ચોમાસામાં જ વહેતું હોય છે અને ઉનાળામાં છે સુકાઈ જતું હોય છે. છતાં પણ છે પાણીની અછત એટલી સર્જાતી નથી. એનું કારણ એ છે કે લોકોને છે એ ખબર છે કે પાણી ખૂબ જ કિંમતી છે. આ માટે છે એ પાણીનો સંગ્રહ કરવા માટે શું કરે છે તો કે ખાસ કરીને આપણને રાજસ્થાનમાં છે એ દરેક ઘર છે એક ધાબાવાળા આપણને જોવા મળે છે, કે જેના કારણે છે જ્યારે ચોમાસામાં વરસાદ થાય છે ત્યારે એ જે પાણી જે ધાબામાં ભરાય છે એ પાઇપલાઇન દ્વારા છે એ ભૂગર્ભ જળમાં જે જમીનમાં જે ટાંકો રહેલો છે ભૂમાં, એમાં એ ટાંકામાં છે ઉતારવામાં આવે છે અને એ ટાંકો એવી રીતના છે ભરવામાં આવે છે, એમાં સંગ્રહ કરવામાં આવે છે, કે જેના કારણે તેમાંથી આખું વર્ષ દરમિયાન પાણી છે એ વાપરવામાં આવે છે. આવું આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે અને રાજસ્થાનમાં પાણીની અછત હોવાને કારણે આપણને દરેક ઘર છે એ ધાબાવાળા જોવા મળે છે અને પાણીની જે છે આ સંગ્રહ કરવાની પદ્ધતિ પણ આપણને જોવા મળે છે, કે જેના કારણે છે લોકોને પાણીની અછત છે એ થતી નથી. હવે આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર કે કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન છે ફળદ્રુપ બને છે. એટલે કે છે આ પાણી સંગ્રહવાનું કામ છે એ બધા વ્યક્તિએ છે કરવું જોઈએ. એમાં મજૂર હોય, કારીગર હોય, ખેડૂત હોય, સાહુકાર હોય કે ગરીબ હોય, કોઈ પણ હોય, બધાએ છે પાણીનો સંગ્રહ કરવો જોઈએ. પાણીને વેડફવું જોઈએ નહીં, કારણ કે આપણને બધાને જ ખબર છે પાણી છે એ ખૂબ જ અમૂલ્ય છે. આપણને જીવવા માટે છે એ ખૂબ જ એ આપણા એક જરૂરિયાતની છે એક વસ્તુ બની રહે છે. એટલા માટે છે એ શું કરે છે તો કે જે જમીન છે એ પાણીને છે એને ધીમે ધીમે છે એ જમીનમાં ઉતારે છે, તો એ જમીન કેવી હોય છે? ફળદ્રુપ હોય છે, કારણ કે એ છે એકદમ ભીની બને છે અને છે એ જે પાણી છે એનો સંગ્રહ જમીનમાં કરે છે અને ધીમે ધીમે છે એ જમીનની અંદર ભૂગર્ભમાં ઉતારે છે અને આ જમીન છે એ કેવી ફળદ્રુપ બને છે. હવે આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ, અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે કે ત્યાં છે આપણને એક સરસ મજાનું ઘર દેખાય છે ધાબાવાળું અને ધાબામાં એક પાઇપલાઇન જોડેલી છે. એ પાઇપલાઇન દ્વારા જે છે અહીં તમને ભૂગર્ભ જળમાં છે એ પાણી છે જે ટાંકો છે ભૂગર્ભમાં રહેલો એમાં પાણી જાય છે અને એ ટાંકામાંથી છે ડોલ દ્વારા છે પાણી ખેંચવામાં આવે છે. એક સ્ત્રી છે એ ડોલ દ્વારા એ પાણીનો ઉપયોગ કરવા માટે પાછી અમને ખેંચે છે.
હવે તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરો. એટલે અહીં તમને જે ચિત્ર આપેલું છે કે ધાબા ઉપરથી જે પાઇપલાઇન જોડેલી છે એ પાઇપલાઇન જે ભૂગર્ભમાં જે ટાંકો રહેલો છે એમાં મૂકવામાં આવેલી છે કે જેના કારણે એ પાણી ફરીથી આપણે એમનો ઉપયોગ કરી શકીએ. તો આ ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે છે તમારી બુકમાં છે એ દોરજો અને એમનો રસ્તો છે એ પણ બનાવજો. હવે અહીં જે વાવ આપણને આપેલી છે, વાવનું ચિત્ર બતાવેલું છે. હવે પ્રવેશદ્વારની સંખ્યા મુજબ 4 પ્રકારની વાવ હોય છે. વાવ છે એના 4 પ્રકાર હોય છે. હવે આ વાવ છે તો એક પ્રકારનું પ્રવેશદ્વાર હોય એને આપણે છે નંદા વાવ કહીએ છીએ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક પ્રકારનું જે પ્રવેશદ્વાર હોય એને આપણે નંદા વાવ કહીએ છીએ. જ્યારે 2 પ્રકારના પ્રવેશદ્વાર હોય એટલે કે 2 જગ્યાએથી આપણે અંદર જઈ શકતા હોય ને બહાર આવી શકતા હોઈએ તો એને ભદ્રા કહીએ છીએ. જ્યારે 3 પ્રકારના આવા પ્રવેશદ્વાર હોય તો તેને આપણે જયા કહીએ છીએ અને 4 પ્રકારના પ્રવેશદ્વાર હોય તો એમને આપણે વિજયા કહીએ છીએ. એટલે કે નંદા, ભદ્રા, જયા અને વિજયા. આ 4 પ્રકારના છે એ વાવના 4 પ્રકાર છે અને આ ચારેય છે આપણે સમજ્યા કે વાવમાં છે એ તમે બધાએ જોયું હશે કે તળાવ હોય તો તળાવમાં શું હોય છે તો કે છે એમને કોઈ પણ જે વિસ્તાર હોય ત્યાં આમ થોડુંક ખાડા જેવું ઊંડું બનાવવામાં આવે છે અને ત્યાંથી છે માટી અને કાપ છે એ કાઢવામાં આવે છે. ઉનાળા દરમિયાન આ છે તળાવ બનાવવામાં આવતી હોય છે કે જેથી આપણે ચોમાસામાં એમાં પાણીનો સંગ્રહ કરી શકીએ. તો એની જગ્યાએ વાવ છે, વાવ કોને કહીશું તો કે વાવ છે એ પગથિયાવાળી હોય છે. એમાં છે પાણીને ખેંચવા માટે પગથિયા આપેલા હોય છે. પગથિયા દ્વારા એમાં અંદર જઈ શકીએ છીએ અને બહાર આવી શકીએ છીએ. જ્યારે કૂવો છે તો કૂવામાં છે આપણે અંદર ડોલ નાખી અને છે આપણે પાણી છે એ સિંચવાનું હોય છે અને છે એવી રીતના આપણે પાણી છે બહાર કાઢતા હોઈએ છીએ. તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા માળ ઊંડે જાય છે. કૂવામાંથી પાણી ઉપર ખેંચવાના બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે અને વાવ કહેવામાં આવે છે. અહીં આપણને ચિત્ર આપેલું છે કે વાવ છે એમાં પગથિયા આપેલા હોય છે અને પગથિયા દ્વારા છે નીચે ઉતરી અને પાણી છે આપણે છે વાપરવા માટે બહાર લઈ અને આવવાનું હોય છે. જ્યારે કૂવામાં છે પાણી સિંચવાનું હોય છે. તો આ આપણે છે વાવ છે અત્યારે આપણને છે બહુ જ ઓછી ક્યાંક જ જોવા મળે છે. જ્યારે છે વાવનું એટલું અસ્તિત્વ આપણને જોવા મળતું નથી. તો આમ છે આપણે આગળ પણ જોયું હતું કે છે મિનળ દેવીએ બંધાવેલી રાણકી વાવ જે 7 માળની છે કે જે છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે મૂકવામાં આવેલી છે. હવે ત્યાર પછી વર્ષો પહેલાં લોકો તેમના પ્રાણીઓ અને માલસામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે. તેથી તેઓએ ઘણી વાવ બંધાવી કે ઘણી બધી જગ્યાએ છે પહેલાંના સમયમાં અથવા રાજા મહારાજાઓ છે ઘણી બધી જગ્યાએ છે વાવ બંધાવતા હતા. શું કામ? કે જે પ્રવાસીઓ છે, મુસાફરો છે કે એ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, તેમની સાથે પ્રાણીઓ હોય કે માલ સામાનનો કાફલો હોય તો આમ મુસાફરી કરતા હોય તો એમને છે આપણે એવું કહેવત છે ને કે તરસા જે માણસો હોય છે એમને પાણી આપવું એક પુણ્યનું કામ છે. એમના માટે છે ઘણા લોકો છે વાવ બંધાવતા હોઈએ છે અને છે અત્યારના સમયમાં પણ ઘણી બધી જગ્યાએ છે પરબ બનાવતા પણ આપણે જોતા હોઈએ છીએ. તો આમ છે આપણને આજે પણ જે મુસાફરો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોઈએ તો છે ત્યાં તેમને જવા માટે છે આપણને પીવા માટે છે પરબ બનાવેલી હોય છે. તમે ક્યારેય તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા તો પછી તેનું કારણ શું હતું? તો હવે આપણે છે અહીંયા જોયું કે તમે ક્યારે એવી પ્રશ્ન બન્યો છે કે જ્યાં પાણીની અછત હોય તો એવા સમયમાં તમે શું કર્યું હતું અને એનું કારણ શું હતું એ છે તમારે અહીં કહેવાનું છે. શોધી કાઢો. તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે. હવે તમારે છે તમારા ઘરમાં જે દાદા દાદી હોય કે વડીલો સાથે છે એમની સાથે તમારે વાત કરવાની અને તમારે એમને પૂછવું કે તમારા સમયમાં જે પાણીના પ્રશ્નો કેવા હતા, ત્યારે પાણીની અછત કેવી હતી. તો એના આધારે પહેલાંના સમયમાં પાણી માટે શું વ્યવસ્થા હતી એ આપણને જાણવા મળશે. તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા, અત્યારે કોઈ ફેરફાર છે. એટલે કે પહેલાંના સમયમાં છે એ પાણીનો સંગ્રહ કઈ રીતે કરવામાં આવતો હતો
એ છે આપણે આપણા તમારા દાદા દાદી સાથે વાત કરશો એટલે તમને જાણવા મળશે કે એ લોકો છે પાણી માટે અત્યારે આપણે છે એ ભૂગર્ભમાં ટાંકાઓ બનાવવામાં આવે છે, અથવા મોટા છે ઉપર જે છે ધાબા ઉપર મોટા ટાંકા મૂકીએ છીએ. તો પહેલાંના સમયમાં પાણીનો સંગ્રહ કરવા માટે લોકો શું કરતા હતા? હવે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું. અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? એટલે કે જ્યારે મુસાફરો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ત્યારે એમને પીવા માટે રસ્તામાં પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી? તો પહેલાંના સમયમાં છે રાજા મહારાજાઓ છે એ પરબ બનાવતા હતા. તો પરબ તળાવો બંધાવતા હતા, વાવ બંધાવતા હતા, કે જેના કારણે છે વટે માર્ગો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જ્યારે જતા ત્યારે એને જ્યારે તરસ લાગતી તો પીવા માટે છે પાણીનો ઉપયોગ કરી શકતા હતા. આજે પણ આપણને ઘણી બધી જગ્યાએ છે એ પરબ બંધાવેલા જોવા મળે છે. હવે પાણી સાથે જોડાયેલા રિવાજ, એટલે કે આપણા ભારત દેશમાં છે નદીને છે એ લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણા માટે છે નદી છે એ કહીને માતાનું સ્વરૂપ આપવામાં આવેલું છે. એટલે આપણે છે એમને આપણા ઘણા એવા રીતિ રિવાજો છે, ધાર્મિક વિધિ વિધાનો છે કે જે છે આપણા પાણી સાથે જોડાયેલા છે. એ આપણને ઘણા બધા એવા વ્રતો છે, વાર તહેવાર છે કે જે નદી સાથે જોડાયેલા છે અને આપણને જોવા મળે છે. આજે પણ લોકો જૂના તળાવો, ધરાવો, વાવ અને વહેલાઓમાંથી પાણી મેળવે છે. ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે. કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા ભેગા થતા. હવે છે કે ઘણા બધા લોકો છે એ તહેવારો કે રીતિ રિવાજો છે એમના પાણી સાથે જોડાયેલા હોય છે. અને કોઈ જગ્યાએ છે તળાવના વરસાદનું પાણી છે એ ભરાઈ જાય છે ત્યારે તે છે આજુબાજુ માટે છે એમને સૌપ્રથમ પહેલાં તો એ પાણીને છે વધાવે છે, એટલે કે કંકુ, ચોખા અને ફૂલથી છે એમને પાણીને છે એ પૂજે છે. હવે આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોઢાને જુઓ. લગ્ન પછી તે નવા ગામમાં આવી છે. તે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણાનો ઉત્સવ કરી પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે કે પહેલાંના સમયમાં છે અહીં આપણને જે ચિત્ર આપેલું છે એક ઉત્તરાખંડની સ્ત્રીનું આપેલું છે કે જે છે જ્યારે નદીમાં પહેલી વખત પાણી આવે છે, જ્યારે પૂર આવે છે ત્યારે છે એમને પૂજવા માટે છે, એમનું સ્વાગત કરવા માટે છે લોકો એમને પૂજે છે, કંકુ, ચોખા, ફૂલથી છે એમનું સ્વાગત કરે છે. અને આ છે ક્યાંક આપણને શહેરોમાં પણ આ રિવાજ છે આપણને જોવા મળે છે અને ઘણો રસપ્રદ જોવા મળે છે. તો શું હોય છે એમાં કે નવોઢા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ? કે જે જ્યારે નળમાં પાણી આવે છે ત્યારે છે ઘણા એની પણ પૂજા કરતા હોઈએ છીએ. હવે તમે વિચારો કે આપણે શું પાણી વગર જીવી શકીએ? તમે ખાલી કલ્પના કરો કે એક દિવસ છે આપણને પાણી ન મળે તો આપણે પાણી વગર છે આપણે શું કરી શકીએ? તો એ છે આપણે એક દિવસની તમે કલ્પના કરો તો તમને છે અનુભવ થશે. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય અને તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે અને મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં જ્યારે આપણને ખાસ કરીને જ્યારે વરસાદ આવે છે અને તળાવ છે પાણીથી છલકાઈ જાય ત્યારે તેમની ઉજવણી કરવામાં આવે છે અને છે બધા લોકો છે આમ ઉત્સવ જેવો છે તહેવાર મનાવે છે અને મેઘલાડુની પણ ઉજવણી કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે આપણે અહીં સુધી છે સમજ્યા. આગળનો પાઠ છે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી અસ્તુ.